विद्यार्थी मित्रों, हवे आपणे पुस्तकमां उदाहरण 3.7 जोईए। एनी रकम आवी छे। गतिमान वाहनने ब्रेक लगावता ते થોભે તે પહેલાં કાપેલું અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર શરૂઆતનો વેગ v0 અને પ્રતિ પ્રવેગ -a પદમાં મેળવો। હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે આપણે પહેલાં સમજીએ। કોઈ વાહન લઈ અને આપણે રસ્તા પર જતા હોઈએ ત્યારે આગળ કોઈ બીજું વાહન હોય કે કોઈ અડચણ આવે, દિવાલ આવે, તો આ જે દિવાલના કારણે આપણે બ્રેક મારવી પડે તો વાહન કેટલું અંતર કાપીને અટકી શકે એ જાણીએ આપણે। તો એમાં માની લો કે આ રસ્તો છે અને સામે એક દિવાલ છે। હવે અહીંથી વાહન જતું હોય એને જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં ઘર્ષણના કારણે પ્રતિપ્રવેગ પેદા થતો હોય છે। હવે આ પ્રતિપ્રવેગના કારણે વાહનનો વેગ છે ઘટીને અહીં પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જતો હોય છે। એટલે છેવટનો વેગ વાહનનો 0 થઈ જાય। અહીંયા શરૂઆતનો વેગ ધારો કે એનો v0 છે અને વાહન d જેટલું અંતર કાપી અને અટકી જાય છે। એટલે આપણે વાહનને બ્રેક માર્યા પછી પ્રતિપ્રવેગ પેદા થાય અને એ અટકી જાય ત્યાં સુધી જે અંતર કપાય એ અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ। હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું હોય તો આપણે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એને યાદ કરી જોઈએ। v² = v0² + 2ad આ સમીકરણ આપણે જાણીએ છીએ। હવે આમાં છેવટે વાહન અટકે છે એટલે એનો છેવટનો વેગ 0 લખીએ, શરૂઆતનો વેગ v0 છે અને પ્રતિપ્રવેગ એ આપણે ઋણ લઈએ તો અહીંયા 0 = v0² - 2a × d। એટલે આપણે સાદુરૂપ આપીએ એમાં v0² = 2ad મળશે આપણને, બરાબર। અહીંયા માઇનસ છે એટલા માટે। હવે આપણને આ સ્ટોપિંગ ડિસ્ટન્સ જાણવામાં રસ છે એટલા માટે v0² / 2a લખીએ। હવે આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે। હવે માની લો કે શરૂઆતનો વેગ છે એ વાહનનું 10 મીટર પ્રતિ સેકન્ડ હોય, બરાબર। તો 10 × 10 અને પ્રતિપ્રવેગ ધારો કે પેદા થાય છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે જુઓ, વાહન ગતિ કરતું હોય, આગળ અડચણ આવે છે, અડચણ આવે એટલે એને અટકી જવું પડે, એટલે અટકી જવા માટે એને બ્રેક મારવી પડે અને જે બ્રેક મારવી પડે એના કારણે પેદા થતો પ્રવેગ છે એ 2 મીટર બાય સેકન્ડ સ્ક્વેર છે, આ પ્રતિપ્રવેગ છે। અને જે વખતે બ્રેક મારે એ વખતે એની ઝડપ, જેને આપણે શરૂઆતની ઝડપ કહીશું, એ ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે। તો સાદુરૂપ આપીએ તો d બરાબર અહીંયા 5 આવશે અને અહીં પણ 5 આવશે, એટલે 25 મીટર અંતર કાપી અને વાહન અટકશે, બરાબર। એટલે અડચણ અને વાહન વચ્ચે 25 મીટર કરતાં જો ઓછું અંતર હોય તો પછી અકસ્માત થવાની સંભાવના રહે છે। એના કરતાં વધારે અંતર હોય તો અકસ્માત થતું નથી। એટલે વાહનને અટકાવવા માટે બ્રેક મારીએ અને બ્રેક માર્યા પછી વાહન અટકે ત્યાં સુધીમાં જે અંતર કપાય એ અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ અને એનું સૂત્ર આપણે લાવ્યા। પછી પુસ્તકમાં એક બીજું ઉદાહરણ છે, પ્રતિક્રિયા સમયની સમજૂતી ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો। હવે આ પણ હાલ જે ચર્ચા કરી એના જેવું જ એક સરસ મજાની વસ્તુ છે। એમાં પ્રતિક્રિયા સમય, જેને આપણે અંગ્રેજીમાં રિએક્શન ટાઈમ કહીએ છીએ, આ રિએક્શન ટાઈમ શું છે એ આપણે સમજવું જોઈએ। એમાં ધારો કે વાહન લઈને આપણે જતા હોઈએ અને રસ્તામાં કોઈ બાળક આવી જાય અથવા તો કોઈ વ્યક્તિ આવી જાય તો આપણે એને અટકાવવા માટે બ્રેક મારીએ છીએ, પણ વ્યક્તિને જોયા પછી બ્રેક મારવાનો જે સમયગાળો છે એ સમયગાળો એને આપણે રિએક્શન ટાઈમ કહીએ છીએ। કારણ કે જે વખતે કોઈ વ્યક્તિને રસ્તા પર આપણે જોઈએ એ જ વખતે કંઈ આપણે તરત બ્રેક નથી મારી દેતા, કારણ કે એમાં મગજમાં જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ પછી
એ જે રિએક્શન ટાઈમ છે, રિએક્શન ટાઈમ એ વચ્ચેનો જે ગાળો છે એ ગાળો આપણે શોધવો પડે. અને શોધવાની એક સરળ મેથડ છે. એ મેથડની આપણે પુસ્તકમાં જે ચર્ચા કરી છે એની આપણે વાત કરીશું. તો એમાં આવો એક પ્રયોગ છે, સાદો પ્રયોગ છે. ધારો કે એક મીટર પટ્ટી છે. એ મીટર પટ્ટીને આપણે આ રીતે દોરીએ અને અહીંયા આગળથી ધારો કે તમારો મિત્ર મીટર પટ્ટીને પકડી રાખે છે. હવે ધારો કે અહીંયા આગળ શૂન્ય આગળ તમારા મિત્રએ મીટર પટ્ટીને પકડી છે અને તમારે તમારા હાથમાં અંગૂઠો અને ઓગળી વચ્ચે જે ગેપ છે એ ગેપની અંદર મીટર પટ્ટી રાખવાની છે, પકડવાની નથી. એટલે અહીંયા આપણે તમે ધારો કે અહીંયા છો, બરાબર, પુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે એની જ આપણે ચર્ચા કરીએ. તો તમે અહીંયા ઓગળીને અંગૂઠા વચ્ચે મીટર પટ્ટીને રાખેલી છે, પકડી રાખી નથી, માત્ર રાખી છે. હવે એ સંજોગોમાં ધારો કે અહીં આગળ અવલોકન ધારો કે 56.3 સેન્ટીમીટર છે. મતલબ કે મીટર પટ્ટી પર 0થી શરૂ થઈ અને અહીંયા 56.3 સેન્ટીમીટર આગળ તમે તમારી ઓગળી અને અંગૂઠા વચ્ચે આ મીટર પટ્ટી રાખી છે. હવે તમે જોઈ રહ્યા છો તમારો મિત્ર મીટર પટ્ટીને પકડી રાખી છે. તમે એને એમ કહો કે હવે છોડી દે, અને જ્યારે છોડી દે એ વખતે તમે આને પકડવા માટે પ્રયત્ન કરો છો. એટલે સ્વાભાવિક છે કે એટલા ગાળા દરમિયાન પટ્ટી નીચે આવવાની, અને નીચે આવતા નવી સ્થિતિ ધારો કે આવી થાય છે. આટલી નીચે આવી છે અને તમે પકડી પાડી, આટલા સુધી આવી, બરાબર. હવે આ નીચે તરફ આવે છે એટલે સ્વાભાવિક છે કે આ 56.3 સેન્ટીમીટર આગળ અહીંયા પહેલાં હતી અને અહીંયા ધારો કે 26.3 સેન્ટીમીટર આગળ તમે પકડી પાડી. એનો અર્થ એ થયો કે કેટલું અંતર રિએક્શન ટાઈમમાં કપાયું, તો 56.3 સેન્ટીમીટરમાંથી 26.3 સેન્ટીમીટર બાદ કરો તો 30 સેન્ટીમીટર જેટલું અંતર કપાયું. આ શું છે કે તમે તમારા મિત્રને કહ્યું કે તું છોડી દે, એણે છોડી દીધી પટ્ટીને અને પછી તમે એને પકડી પાડી. તો આ બંને વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને આપણે રિએક્શન ટાઈમ કહીએ છીએ. તો એ કેટલો આવે એ જાણવું હોય તો સૂત્ર આપણે વાપરીશું. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, એના કારણે પટ્ટી નીચે તરફ આવે છે. તો એ નીચે તરફ આવતી હોય ત્યારે સૂત્ર આપણે આવું લખીએ, V0t + 1/2 GT², AT² લખીએ. હવે D- લખીએ, આ કારણ કે નીચે તરફ પટ્ટી આવે છે એટલા માટે. શરૂઆતનો વેગ છે એ 0 છે, એટલે -1/2 × 9.8 × T². અહીંયા આપણે TR² લખીએ કારણ કે સમય છે રિએક્શન ટાઈમ. એટલે TR બરાબર આપણને મળશે 2 × D ભાગ્યા 9.8 એનું વર્ગમૂળ. હવે ડીની જગ્યાએ આપણે અહીંયા સાદરૂપ આપ્યું આપણે 30 સેન્ટીમીટર, તો અહીંયા આપણે લખીશું 30 સેન્ટીમીટર. અને પછી જે કિંમત આવે એ રિએક્શન ટાઈમ છે. આ રિએક્શન ટાઈમ લગભગ 1 સેકન્ડ કરતાં ઘણો ઓછો હોય છે, એટલે આપણે સાદરૂપ આપીને આ ગણી શકીએ. તો આમાં પણ તમે જોયું કે પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે એના સૂત્રોના આધારે રિએક્શન ટાઈમ આપણે શોધી શકીએ છીએ. એ પછી સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે, પણ એમાં આલેખવાળા પ્રશ્નોની ચર્ચા આપણે શરૂઆતમાં કરીશું. એમાં પ્રશ્ન છે 16મો પ્રશ્ન સ્વાધ્યાયનો. એમાં વાત આવી છે કે એક પારિમાણિક ગતિ કરતા પદાર્થ માટે નીચેના આલેખો પૈકી કયો આલેખ શક્ય નથી એ તમારે બતાવવાનું છે. તો હું વારાફરતી બધા આલેખ દોરું અને કયો આલેખ શક્ય નથી એ આપણે એની ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન છે 3.16. એમાં પહેલો આલેખ આવો છે. અહીંયા આગળ આપણે સમય મૂકીએ અને અહીંયા સ્થાનાંતર x મૂકીએ અને આલેખ આવા પ્રકારનો છે.
હવે તમે જુઓ કે આ આલેખ છે એટલે પદાર્થ ગતિ કરે છે આ રીતે. હવે આ આલેખમાં તમે ખામી શોધી કાઢો તો ખ્યાલ આવે કે ચોક્કસ સમયે કણ બે અલગ અલગ જગ્યાએ છે. બરાબર, કણનું સ્થાન એક જ સમયે અલગ અલગ એમ બે છે, બે જગ્યાએ છે. બરાબર, એટલે આ શક્ય નથી. આલેખ આવું હોઈ શકે નહીં. પછી બીજો આલેખ આવો છે કે જેમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. અહીંયા વેગ આપ્યો છે અને અહીંયા સમય આપ્યો છે અને આલેખ આવો વર્તુળાકાર છે. પદાર્થ ગતિ આ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખ પ્રમાણે ગતિ કરે છે. હવે આ આલેખ પણ શક્ય નથી. એના પાછળનો તર્ક સમજવા જેવો છે કે તમે ચોક્કસ સમયે વિચારો તો અહીંયા વેગ ધન છે અને અહીંયા વેગ ઋણ છે, કારણ કે ઉપર તરફ ધન નીચે તરફ ઋણ છે. બરાબર, એક જ સમયે પદાર્થના ધન અને ઋણ એમ બે વેગ છે. એટલે આપણે આવું લખી શકીએ કે એક જ સમયે પદાર્થના ધન અને ઋણ એમ બે વેગ છે અને મૂલ્યો પણ જુદા જુદા છે. બરાબર, એ આપણે કહી શકીએ. મૂલ્યો ધારો કે એક હોય તો પણ અહીંયા એક આવશે, કારણ કે ઉપર તરફ ધન નીચે પર વર્તુળ હોય તો. બરાબર, એટલે ધન અને ઋણ બે વેલ્યુ છે, એટલા માટે આવા પ્રકારનો આલેખ શક્ય નથી. પદાર્થના એક જ સમયે બે અલગ અલગ વેગના ચિહ્ન હોઈ શકે નહીં. એટલે આ બે આલેખ શક્ય નથી. પછી ત્રીજો એક આલેખ છે, એ આલેખ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. અહીંયા ઝડપ છે y અક્ષ ઉપર અને અહીંયા સમય છે. આલેખ આવા પ્રકારનો છે. હવે આ આલેખ તમે જુઓ તો ઝડપ ઋણ બતાવે છે. ઝડપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. વેગ ઋણ હોઈ શકે પણ ઝડપ ઋણ ન હોઈ શકે, કારણ કે ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા લાગેલો સમય, અને પદાર્થે કાપેલું અંતર છે એ અંતર ક્યારેય ઋણ ન હોય. એટલા માટે કુલ પથ લંબાઈ છે એ કદી ઋણ ન હોય. એટલે ઝડપ કદી ઋણ હોય નહીં અને એટલા માટે આ આલેખ શક્ય નથી. પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર એટલે ઝડપ. પથ લંબાઈ કદી ઋણ હોય નહીં, એટલા માટે ઝડપ કદી ઋણ હોય નહીં. બરાબર, એટલે આ આપણે યાદ રાખીશું આપણે. અને છેલ્લો આલેખ છે આ પ્રશ્નમાં, એ આલેખ આવો છે. અહીંયા આપ્યું છે કુલ પથ લંબાઈ અને અહીંયા સમય આપ્યો છે અને આલેખ આ પ્રમાણે છે. હવે આ આલેખ પણ શક્ય નથી, કારણ કે પદાર્થ ગતિ કરતો હોય એ દરમિયાન સમય સાથે એણે કાપેલું અંતર વધતું જ જાય, ક્યારે ઘટે નહીં. કારણ કે કાપેલું અંતર જ જો ગણવાનું હોય, બરાબર, કાપેલું કુલ અંતર, તો એ હંમેશા વધતું જાય. એટલે પથ લંબાઈ વધતી જ જાય, કદી સમય સાથે ઘટે નહીં. એટલે આપણે આમ લખીશું કે પદાર્થની પથ લંબાઈ સમય સાથે ઘટે નહીં, વધે ખરી પણ ઘટે નહીં. બરાબર, માટે આ આલેખ શક્ય નથી. બરાબર, એટલે આપણે આ વાત યાદ રાખીશું. હવે બીજો એક આલેખવાળો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો 20મો પ્રશ્ન.
એની આપણે ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 3.20. હવે એમાં વાત આવી છે કે નીચે એક પારિમાણિક સરળ આવર્ત ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવ્યો છે. સમય t બરાબર 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ, -1.2 સેકન્ડ માટે કણના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો શું હોઈ શકે? આપણે ચિહ્ન બતાવવાના છે અલગ અલગ સમય માટે. હવે આ સરળ આવર્ત ગતિનો આલેખ જે તમે પછી આગળના પ્રકરણમાં ભણવાના છો એ આલેખ આવો છે. પુસ્તકમાં જે આલેખ આપ્યો છે એ આલેખ કરતાં થોડોક અલગ મેં આલેખ દોર્યો છે, કારણ કે દાખલો થોડો અલગ બનાવ્યો છે. હવે આ પ્રમાણે છે આલેખ. આ બાજુ સમય છે અને અહીંયા સ્થાન બતાવ્યું છે. હવે અલગ અલગ સમય એટલે આપણે સમય લખીએ, બરાબર, અને એમાં સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો બતાવવાના છે, બરાબર. એટલે એ સમય લખીએ, અહીં સ્થાન બતાવીએ અને પછી વેગ બતાવીએ અને અહીંયા પ્રવેગ બતાવીએ. એટલે જુદા જુદા સમયે ચિહ્ન આપણે બતાવવાના છે. તો જુદા જુદા 3 સમયો આપ્યા છે. એમાં પહેલું 0.3 સેકન્ડ, પછી 1.2 સેકન્ડ અને -1.2 સેકન્ડ, બરાબર. એટલે સમય સેકન્ડમાં હવે તમે જુઓ અહીંયા 1 સેકન્ડ અહીંયા છે, 2 સેકન્ડ અહીંયા, સમય આ બાજુ આપ્યો છે અને -1 સેકન્ડ, -2 સેકન્ડ, બરાબર. એટલે સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળ 2 સેકન્ડ છે, બરાબર. 1 સેકન્ડની જે આકૃતિ છે આ પ્રમાણે છે. હવે તમે આ જે સમય છે સમયને દર્શાવો તો અહીંયા આ 1 સેકન્ડ થાય તો આ વચ્ચોવચ્ચ બરાબર 0.5 સેકન્ડ થાય અને 0.3 સેકન્ડ અહીંયા આવશે. એટલે ત્યાં આગળ કણનું સ્થાન, એનો વેગ અને પ્રવેગ આ બતાવવાના છે. તો 0.3 સેકન્ડ આગળ તમે જુઓ તો કણનું સ્થાન ઉપર તરફ છે, આ એક સ્થાન છે, તો ઉપર તરફ ધન, નીચે તરફ ઋણ. એટલે આપણે કહી શકીએ કે સ્થાન ધન છે, એટલે આ પહેલી વાત તો ધન આવશે, બરાબર. હવે ત્યાં આગળ તમે સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે, આલેખના સ્પર્શક કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક લો અને સ્પર્શકનો ઢાળ મેળવો. તો ઢાળ અહીંયા તમે જુઓ કે રેખાનો ઢાળ અહીંયા ધન આવશે. અગાઉ મેં તમને વાત કરી હતી કે આ પ્રકારે રેખા હોય તો એનો ઢાળ ધન હોય, આ પ્રકારે રેખા હોય તો ઢાળ એનો 0 હોય, આ પ્રકારે રેખા હોય તો ઢાળ એનો માઇનસ હોય, ઋણ હોય. તો આ રેખા આવી છે ધન, બરાબર. આ શૂન્ય ઢાળ અને આ ઋણ ઢાળ. એટલે અહીંયા વેગ છે એ સ્વાભાવિક છે કે ધન આવશે, બરાબર, કારણ કે સ્પર્શક દોરો તો સ્પર્શકનો ઢાળ અહીંયા તમને રેખા આવી છે એટલે એનો ધન મળે, બરાબર. પછી પ્રવેગની વાત આવે તો પ્રવેગની વાત સમજવા જેવી છે. જેમ જેમ આગળ વધીએ તેમ આ ઢાળ છે એ ઘટતો જાય છે. જો શરૂઆતમાં વધારે હોય પછી આગળ જતાં દરેક બિંદુ આગળ વેગ ઘટતો જાય. એટલે વેગ ઘટતો જાય તો એનો અર્થ શું થયો કે પ્રવેગ ઋણ હોય. શરૂઆતનો વેગ વધારે હોય ને પછી વેગ ઓછો થયો એટલે પ્રવેગ ઋણ હોય, બરાબર. એટલે 0.3 સેકન્ડ આગળ પરિસ્થિતિ આપણે જોઈ. સ્થાનનું ચિહ્ન ધન, વેગનું ચિહ્ન ધન અને પ્રવેગનું ચિહ્ન ઋણ. હવે બીજો સમય 1.2 સેકન્ડ, 1.2 સેકન્ડ આ 1.5 થશે, કારણ કે અહીંયા 1 આ 2 તો બરાબર વચ્ચોવચ્ચ 1.5, તો અહીંયા 1.2 અહીંયા આવશે. જો આ 1.2 સેકન્ડ જેવું આ 0.3 સેકન્ડ એ હતું, 1.2 સેકન્ડ નહીં. એટલે આપણે આ બિંદુ જોવું પડે, બરાબર. આ બિંદુ આગળ તમે જુઓ સ્થાન કેવું આવે તો ઉપર ધન, નીચે ઋણ, એટલે સ્થાન ઋણ, બરાબર છે. પછી વેગ માટે શું થશે તો અહીંયા તમે આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ દોરો,
આ સ્પર્શક દો, સ્પર્શકનું ઢાળ દો તો એ તમે જુઓ કે ઋણ આવે, બરાબર. આવી રેખા હોય તો એનું ઢાળ ઋણ આવે, અને ઢાળ ઋણ આવે તો અહીંયા સ્વાભાવિક છે કે વેગ ઋણ હોય. પ્રવેગનું શું થશે? જુઓ, પ્રવેગનો આપણે વિચાર કરીએ તો પહેલાં સ્પર્શકનું ઢાળ વધારે હોય અને પછી આગળ જતાં જુઓ સ્પર્શકનું ઢાળ ઘટતો જાય, એટલે વેગ ઘટતો જાય છે, બરાબર. ઋણ મૂલ્યમાં વેગ ઘટતો જાય છે, એટલે આપણે કહીશું કે પ્રવેગ આપણને ધન મળશે. અહીંયા શરૂઆતમાં વેગ હોય એના કરતાં આગળ જતાં વેગ ઓછો થાય, એટલે માની લો કે અહીંયા વેગ -1 છે, અહીંયા વેગ -2 છે, બરાબર. આગળ જાય ત્યારે અહીંયા -2 છે, અહીં -1 છે, એટલે અહીંયા વધારે ઢાળ છે, અહીંયા ઢાળ ઓછો છે. તો આ બંને ગાળામાં તમે -1 -2 કરો, બરાબર, ભાગ્યા સમયગાળો, એટલે આ આપણને મળશે પ્લસ, એટલે અહીંયા પ્રવેગ આપણને મળે પ્લસ, બરાબર. સાદુરૂપ આપો એટલે ખ્યાલ આવશે. હવે 1.2 સેકન્ડ -1.2 સેકન્ડ એટલે આપણે અહીં પહોંચવું પડે. આ -1.5 છે તો આ -1.2 આપણને પોઈન્ટ મળશે અહીંયા, બરાબર. એટલે -1.2 સેકન્ડ માટે તમે અહીં જોઈ શકો છો. આપણને એમ થાય કે ઋણ સમય હોય ખરો, સમયનું મૂલ્ય ઋણ હોય ખરું, પણ તમે જુઓ કે અહીંયા આ પ્રક્રિયા જે છે ને સરળાવત ગતિની, કે જે સતત ચાલતી હોય, એમાં કોઈ એક સમયના બિંદુ આગળ આપણે શૂન્ય પસંદ કરીએ તો એના પહેલાં જે ક્રિયા ચાલુ હતી એ માટે આપણે ઋણ સમય ગણી શકીએ. એટલા માટે -1.2 સેકન્ડ ત્યાં આગળ સ્થાન ગણો તો સ્થાન ધન, બરાબર. અને અહીંયા તમે સ્પર્શક દોરો તો સ્પર્શકનો ઢાળ ઋણ આવશે, વેગ ઋણ થાય. પણ અહીંથી આપણે આગળ જઈએ ત્યારે વેગનું મૂલ્ય ઘટતું જાય, બરાબર. વેગનું મૂલ્ય વધતું જશે, કારણ કે સ્પર્શકનો ઢાળ વધતો જશે, બરાબર. એટલા માટે આપણે કહીએ કે અહીંયા પ્રવેગ આપણને ધન મળશે, બરાબર. આ આપણે યાદ રાખીએ. હવે આલેખનો બીજો એક પ્રશ્ન પણ આપણે ચર્ચામાં લઈ લઈએ. છેલ્લો આલેખનો પ્રશ્ન કે જેમાં વાત આવી છે કે એક પારિમાણિક ગતિ કરતા કણ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલ છે. કયા ગાળા માટે સરેરાશ ઝડપ વધુ હોય, કયા ગાળા માટે ઓછી હોય, દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્નો આપો. જો આલેખ આવો છે, અહીંયા x છે સ્થાનાંતર, અહીંયા સમય છે t. હવે આલેખ આ પ્રકારનો છે, એમાં સમયગાળા આપ્યા છે, સમાન સમયગાળા. એક અહીં છે, એક અહીંયા છે અને એક અહીં છે. હવે પ્રશ્ન આવો છે કે કયા ગાળા માટે 3 ગાળા છે, એટલે 1, 2 અને 3 આવા 3 ગાળા કહીએ. આ 3 ગાળા માટે આપણે ચર્ચા કરવાની છે. કયા ગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ? સ્વાભાવિક છે કે અહીંયા અંતરમાં ઝાઝો ફેરફાર થતો નથી, અહીંયા અંતરમાં ઝાઝો ફેરફાર દેખાતો નથી જેટલો અહીંયા દેખાય છે. અહીં વધારે દેખાય છે અંતરનો ફેરફાર, બરાબર. એટલે ઝડપ અહીંયા સમયગાળો તો બધામાં સરખો છે, અહીંયા જેટલો સમય છે એટલો સમય છે, એટલો સમય છે. આ અંતરનો તફાવત મોટો છે, એટલે સરેરાશ ઝડપ અહીંયા સૌથી વધુ છે. સૌથી ઓછી ક્યાં અહીં હોય, કારણ કે અહીંયા અંતરમાં ફેર પડતો જ નથી લગભગ, એટલા માટે આપણે કહી શકીએ અહીં સૌથી ઓછી, બરાબર. અને આપણે આ રીતે દોરીએ તો આ જગ્યાએ તો લગભગ ઝડપ 0 થાય, કારણ કે અંતર કપાતું નથી, ઉપર નીચે જતું નથી. અહીંયા ઝડપ આપણને વેગ ગણીએ તો વેગ આપણને ધન મળશે, બરાબર. અને અહીંયા વેગ આપણને ઋણ મળશે, કારણ કે અહીંયા ઋણ દિશામાં પદાર્થ જાય છે, એટલા માટે એની ગતિ ઋણ દિશા તરફ છે. એટલે આપણે કહી શકીએ, આ રીતે સમજાવી શકીએ. આલેખની મદદથી કેટલાક પ્રશ્નો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. પછી ટેલિટોપ ઉપર આપણે રકમ જોઈએ, કારણ કે કેટલાક પ્રશ્નોની રકમ છે એ
તમારે સમજવી પડશે। રકમ આ પ્રમાણે છે। એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા કાર્યાલય પર જાય છે। 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને જાય છે। ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે અને 25 કિલોમીટર ભાગ્યા કલાકની ઝડપે તે ઓટો રિક્ષામાં પરત આવે છે। યોગ્ય સ્કેલ માપથી એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો। આ રકમ તમે બધાએ વાંચી હશે। હવે આને આપણે અહીંયા આલેખ દોરીને સમજીએ તો આમાં સ્વાધ્યાયનો પ્રશ્ન છે। સ્વાધ્યાય 3.3 3.3 નંબરનો જે દાખલો છે એની આપણે ચર્ચા કરીએ। આપણે એક્સ અક્ષ ઉપર સમય લઈએ અને 9 વાગે શરૂ થાય એટલે આપણે 9 વાગે અહીંયા 9થી જ શરૂઆત કરીએ અને પછી અહીં 10 બતાવીએ, અહીંયા 11 અને બીજા બધા જે સમયગાળાઓ છે એને આપણે શોર્ટ કરી દઈએ અને છેલ્લે 5 વાગ્યાની વાત છે એટલે છેલ્લે 5 વાગ્યા અહીં બતાવીએ। બરાબર, અહીં બધું સંકોચી દીધું અને પછી છેલ્લે અહીંયા 6 કલાક, કારણ કે આપણે અક્ષ પર જગ્યા ઓછી હોય તો આપણે આવું કરી શકીએ। વચ્ચેના ગાળામાં આપણે શોર્ટ કરી દીધું। હવે 9થી 10 સુધી, પછી 10થી 11 સુધી આપણે બરાબર 1-1 કલાક બતાવ્યો છે। પછી 11થી 5 સુધીનો સમય છે ભેગો કરી નાખ્યો છે। બરાબર, હવે તમે જુઓ કે 9 વાગ્યાથી શરૂ કરી અને મહિલા પોતાના ઘેરથી 2.5 કિલોમીટર દૂર આવેલા કાર્યાલય પર જાય છે અને એની ઝડપ છે, જુઓ શરૂઆતમાં ઝડપ છે, શરૂઆતમાં ઝડપ એની 5 કિલોમીટર પ્રતિ કલાક છે। બરાબર, અને અંતર એક આપે છે 2.5 કિલોમીટર। એનો અર્થ એ થયો કે એને ઓફિસ સુધી પહોંચતા 2.5 કિલોમીટર અંતર છે, ઝડપ એની 5 છે, કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે તો 2.5 કિલોમીટર અંતર કાપવામાં એને સ્વાભાવિક છે કે અડધો કલાક થાય એટલે 30 મિનિટ થાય। બરાબર, હવે 30 મિનિટમાં એમ ઓફિસે પહોંચશે એટલે આપણે અહીંયા 1, 2, 3, 4 અને 5 બરાબર 5 સુધી બતાવીએ। બરાબર, અંતર છે 2.5 કિલોમીટર એટલે આપણે અડધો કલાક થાય, 30 મિનિટ અડધો કલાક એટલે 9થી 9:30 સુધીમાં 9 વાગીને 30 મિનિટ એટલે 9.5 આપણે લખીએ, 9 અને 10ની વચ્ચે। બરાબર, 9 કલાકને 30 મિનિટ અને 2.5 કિલોમીટર અંતર સુધી પહોંચે છે એટલે આપણે આલેખમાં આવું બતાવીશું। સમય કેટલો થયો તો અડધો કલાકનો। બરાબર, અંતર કેટલું કાપ્યું તો 2.5 કિલોમીટર અને પછી ત્યાંથી 5 વાગ્યા સુધી તો ત્યાં જ રહે છે એટલે આપણે અહીં સુધી પહોંચ્યા 5 વાગે। પછી શું થાય છે કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ઘેર આવે છે ઓટો રિક્ષામાં, એટલે અંતર કેટલું તો 2.5 કિલોમીટર અને ઝડપ કેટલી તો 25 કિલોમીટર પ્રતિ કલાક એટલે 0.1 અવર થશે। સાદરૂપ આપો તો 0.1 અવર થાય અને 0.1 અવર એટલે શું થશે 0.1 ગુણ્યા 60 મિનિટ તો આવશે 6 મિનિટ। 6 મિનિટમાં રિક્ષામાં ઘેર આવશે। હવે 6 મિનિટ એટલે આ 5 થી 6 કલાક સુધીનો, 5 વાગ્યાથી 6 કલાક 6 વાગ્યા સુધીનો જે સમય છે એ સમયને આપણે 10 ભાગમાં વહેંચવા પડે। બરાબર, એટલે એક ભાગ છે એ 60 મિનિટનો 10મો ભાગ એટલે 6 મિનિટ એટલે આટલા આવશે લગભગ। આપણે આલેખ દોરવો છે એટલે આને આપણે આટલા ભાગને 10 અલગ અલગ વિભાગમાં સરખા ભાગમાં વહેંચવા પડે એટલે પછી આલેખ આપણે આવો દોરવો પડે। બરાબર, છેલ્લે બહુ જ ઓછા સમયમાં એટલે 6 મિનિટમાં આવે છે ઘેર, એટલા માટે પહેલાં ચાલતા જાય છે, છેવટે પછી રિક્ષામાં આવે છે। આ શું બતાવે છે કે ઓફિસની અંદર સતત ત્યાં જ હોય છે। બરાબર, એટલે એનું સ્થાન બદલાતું નથી એટલે આલેખ આપણે આ રીતે સમજી શકીએ। એના પછીનો પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીએ। પ્રશ્ન આવો છે,
ટેલિટોપ ઉપર આપણે પ્રશ્ન જોઈએ. સુરેખ માર્ગ પર 125 કિલોમીટર ભાગે કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહેલી કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો તેનો પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? કારને સ્થિર થવામાં કેટલો સમય લાગશે? હવે જુઓ, પહેલી વાત તો એ કે સુરેખ માર્ગ ઉપર એક કાર દોડી રહી છે, બરાબર, અને એની ઝડપ શરૂઆતની છે V0 બરાબર 125 કિલોમીટર 126 કિલોમીટર પ્રતિ કલાક. હવે શરૂઆતની ઝડપ V0 બરાબર 126 કિલોમીટર પ્રતિ કલાક છે, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 1000 વડે ગુણીએ તો મીટર થાય, અને 1 કલાકના 3600 સેકન્ડ, એટલે સાદરૂપ આપો તો અહીંયા 6 ગુણ્યા 6 એટલે 36, બરાબર, અને 6 એ ભાગો એટલે 6 દુ 12 1 21, પછી અહીંયા 7 આવશે, અહીં 2 એટલે 35 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપ કારની છે. આ ઝડપ કેટલી થઈ? 35 મીટર પ્રતિ સેકન્ડ. હવે પ્રશ્ન એ છે કે 200 મીટર અંતર કાપીને ઊભી રાખવાની છે. અહીંયા 200 મીટર અંતર કાપે પછી એને ઊભી રાખવાની છે આટલા અંતરે, બરાબર. તો સૂત્ર આપણે વાપરીએ, V² બરાબર V0² માઇનસ 2AD. પ્રતિપ્રવેગ છે એટલા માટે, બરાબર. હવે ઊભી રાખવાની છે એટલે છેવટે તો સ્થિર થવી જોઈએ, એટલે V² બરાબર 2AD, બરાબર. એટલે પ્રવેગ કેટલો જોઈએ? તો V0² ભાગ્યા 2A 2D. સાદરૂપ આપો તો અહીંયા 35 ગુણ્યા 35, શરૂઆતનો વેગ 35 છે, જો, ભાગ્યા 2 ગુણ્યા 200 મીટર દૂર ઊભી રાખવાની છે, એટલે આટલાનું તમે સાદરૂપ આપો તો 3.06 સેકન્ડ થાય, બરાબર. પછી બીજી વાત પણ એ છે કે સ્થિર થવામાં કેટલો સમય થાય, અહીંથી અહીં પહોંચે ત્યારે સમય કેટલો થાય, તો એના માટે આપણે સૂત્ર વાપરીએ, વેગ V બરાબર V0 પ્લસ AT, બરાબર. છેવટે સ્થિર થાય છે, શરૂઆતની ઝડપ છે 35 માઇનસ પ્રવેગ કેટલો? તો 3.06 ગુણ્યા T, તો 3.06 T બરાબર 35, એટલે T બરાબર 35 ભાગ્યા 3.06, એટલે સાદરૂપ આપો એટલે 11.4 સેકન્ડ આવશે, બરાબર. એટલે પ્રશ્ન બરાબર સમજો કે શરૂઆતની ઝડપ આપી છે, 200 મીટર અંતર કાપીને સ્થિર કરવી છે, સાદરૂપ આપીએ તો અહીંયા આપણને પ્રવેગ મળશે, બરાબર છે. એ પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર, અને પછી એની કિંમત મૂકો એટલે આપણને સમય મળશે. એ પછીનો પ્રશ્ન છે 3.7. ટેલિટોપ પર જોઈએ આપણે. રકમ આવી છે કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A તથા B બે સમાંતર ટ્રેક પર 72 કિલોમીટર ભાગે કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન A ટ્રેન B કરતાં આગળ છે. B ટ્રેનનો ડ્રાઈવર એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનાથી પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવરથી આગળ થઈ જાય તો બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર શોધો. જો પ્રશ્ન બહુ સમજવા જેવો છે, જલ્દી ન સમજાય એવી રકમ છે, આપણે જરા એને બરાબર ધ્યાનથી જોઈએ. એમાં એવું છે કે બે સમાંતર ટ્રેક છે, બરાબર, અને બે સમાંતર ટ્રેક ઉપર બે ટ્રેન દોડી રહી છે. આ એ ટ્રેન છે અને અહીંયા બીજી બી ટ્રેન છે, બરાબર. હવે આ બંને ટ્રેન વચ્ચે અંતર છે, એ અંતર તમારે શરૂઆતમાં જે અંતર છે તમારે શોધવાનું છે, એ તમને આપ્યું નથી. બંને ટ્રેન 400 મીટર લંબાઈ ધરાવે છે. બંને ટ્રેનની લંબાઈ યાદ રાખો 400 મીટર છે. પ્રશ્ન એ છે કે આ બે ટ્રેન વચ્ચે અંતર કેટલું હશે, તમને અંતર આપ્યું નથી,
પણ વાત આવી છે કે ટ્રેન એ અને બી બંનેની ઝડપ એક સરખી છે. આની ઝડપ વીએ બરાબર 72 કિલોમીટર ભાગ્યા કલાક બરાબર, એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ આવશે એની ઝડપ. કારણ કે 36 કિલોમીટર ભાગ્યા કલાક બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, તો 72 કિલોમીટર ભાગ્યા કલાક બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ થાય. વીબી એટલે બી ટ્રેનની ઝડપ પણ એટલી જ છે 72 કિલોમીટર, 20 મીટર પ્રતિ સેકન્ડ આપણે એની ઝડપ લખીએ. હવે એ ટ્રેન દોડી રહી છે, બી ટ્રેન પણ દોડી રહી છે. બી ટ્રેનનો ડ્રાઈવર 1 મીટર બાય સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ પેદા કરે એ રીતે એની ઝડપ વધારે છે. અને આગળ જતાં આ ટ્રેન દોડે છે, આ ટ્રેન પણ દોડે છે, આની ઝડપ વધે છે. પણ 50 સેકન્ડ પછી બી ટ્રેનનો ગાર્ડ અને એ ટ્રેનનો ડ્રાઈવર, એટલે પરિસ્થિતિ આવી થશે. એ ટ્રેનનો ડ્રાઈવર બરાબર અને બી ટ્રેનનો ગાર્ડ આ બંને એક જ જગ્યાએ છે. એટલે એનો અર્થ એ થયો કે આ એ ટ્રેનનો ડ્રાઈવર અને બી ટ્રેનનો ગાર્ડ એક જ જગ્યાએ છે, એટલે પસાર થઈ જાય છે. આપણે પ્રશ્ન એ પૂછ્યો છે કે શરૂઆતમાં અંતર કેટલું હશે, તો આપણે ધારીએ કે આ અંતર ધારો કે એક્સ છે. હવે તમે વિચાર કરો કે બંનેની ઝડપ સરખી છે શરૂઆતમાં. હવે આ એ બી ટ્રેન છે એ 1 મીટર બાય સેકન્ડ જેટલો પ્રવેગ પેદા થાય અને એ પ્રવેગના કારણે કેટલું અંતર કાપે છે, એટલે આપણે નોંધ કરીએ 1 મીટર બાય સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અંતર કેટલું કપાશે? અંતર 400 મીટર વત્તા એક્સ વત્તા બીજું 400, કે બે ટ્રેનોની લંબાઈ અને વચ્ચેનું અંતર. આટલું અંતર 1 મીટર બાય સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પેદા થવાથી કપાશે. બરાબર, કપાશે. ઓકે, હવે આ અંતરને આપણે ડી કહીએ, તો ડી બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. હવે આ અંતર લખીએ 800 વત્તા એક્સ બરાબર, શરૂઆતનો વેગ આપણે 0 ગણીશું. કેમ? કારણ કે એ ટ્રેનની બી ટ્રેનની ઝડપ સમાન છે બરાબર, એટલે એમની સાપેક્ષ વેગ તો 0 થશે બરાબર. અહીંયા 1/2 ગુણ્યા પ્રવેગ 1 મલ્ટીપ્લાય સમય કેટલો, તો 50નો વર્ગ બરાબર છે. એટલે 800 વત્તા એક્સ બરાબર અહીંયા 1250 આવશે સાદુરૂપ. એટલે એક્સ બરાબર 450 મીટર શરૂઆતમાં બે ટ્રેન વચ્ચેનું અંતર છે એવું આપણે કહી શકીએ. એ પછી આગળનો પ્રશ્ન છે સ્વાધ્યાયનો પ્રશ્ન 8મું. એક માર્ગ પર કાર એ 36 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. કાર બી અને સી 54 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપે ગતિ કરતી એ સુધી પહોંચવા પ્રયત્ન કરે છે. કોઈ એક સમયે એ બી અને એસીનું અંતર 1 કિલોમીટર છે. ત્યારે બીનો ડ્રાઈવર સી પહેલાં એ કારને ઓવરટેક કરવાનું વિચારે છે, તો તેનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? આ પ્રશ્ન આપણે સમજીએ. વાત આવી છે સ્વાધ્યાયનો પ્રશ્ન, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. હવે એક કાર એ ગતિ કરે છે અને એની ઝડપ છે 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ થશે બરાબર. પછી અહીંયા ધારો કે એક બીજી કાર છે જે આમ આવી રહી છે અને એની ઝડપ છે 54 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 54 કિલોમીટર પ્રતિ કલાક એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ થશે
એ આમ આવી રહી છે. બીજી એક કાર અહીં છે, આ બી કાર છે અને આ ધારો કે સી કાર છે ને આ બી કાર છે. હવે બી કાર આમ જઈ રહી છે, એ કાર આમ આવી રહી છે. અંતર છે એ અને બી વચ્ચેનું 1 કિલોમીટર, એ અને સીની વચ્ચેનું 1 કિલોમીટર. હવે બંનેની ઝડપ, આ એ બીની અને સીની બંનેની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, એક સરખી છે બંનેની. વચ્ચે જે એ કાર છે એની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન એ છે કે કેટલા પ્રવેગથી, ઓછામાં ઓછા કેટલા પ્રવેગથી આણે એટલે બી કારે ગતિ કરવી જોઈએ કે જેથી કરીને સી એ સુધી આવે એ પહેલાં એ નીકળી જાય. તો એના માટે આપણે પહેલાં ગણીએ કે આ બંને વચ્ચેનું 1 કિલોમીટર અંતર એ અને સી સામસામે આવે છે, એટલે એ કાપતો સમય કેટલો થાય. આપણે સમય ગણીએ તો અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું તો 1 કિલોમીટર અને ઝડપ કેટલી તો સી આ તરફ આવે છે, એ આ તરફ જાય છે, એટલે બંનેની ઝડપનો સરવાળો કરવો પડે. એટલે ટોટલ 10 વત્તા 15 એટલે 25 બરાબર. અને 1 કિલોમીટર છે એટલે આપણે 1000 મીટર ગણીએ તો 1000 ભાગ્યા 25 એટલે 40 સેકન્ડ થાય. 1000 ભાગ્યા એ 25 લખીએ આપણે બરાબર, 40 સેકન્ડ થાય. એટલે 40 સેકન્ડમાં એ અને સી એકબીજાને મળે બરાબર. એ તથા સી મળે ત્યારે સમય કેટલો. હવે એ દરમિયાન એ કેટલું અંતર કાપે, એ દ્વારા કપાયેલું અંતર કેટલું તો 40 સેકન્ડ છે, ઝડપ છે એની 10 ગુણ્યા 40, ઝડપ ગુણ્યા સમય બરાબર કેટલું થશે 400 મીટર. મતલબ એ થયો કે એ કાર અહીં પહોંચે, એ કાર ત્યારે બીથી એ સુધીનું અંતર ટોટલ ગણવું હોય તો 1000 મીટર વત્તા બીજું આ અંતર 400 મીટર બરાબર. એટલે આ કારે અહીં સુધી પહોંચવાનું છે 40 સેકન્ડમાં, કારણ કે 40 સેકન્ડમાં આ કાર અહીંથી આવી જવાની, આ અહીં જ પહોંચશે, આને 40 સેકન્ડમાં અહીં સુધી પહોંચવાનું છે. એટલે ટોટલ અંતર કેટલું કાપવાનું છે, એટલે બી કાર 1000 વત્તા 400 એટલે 1400 મીટર અંતર કાપવું પડશે બરાબર. હવે આ 1400 મીટર અંતર કાપવાનું છે તો આપણે સાદુરૂપ આપીએ તો એનો પ્રવેગ કેટલો આવે છે 1/2 at², કારણ કે એનું જે વેગ છે એ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે અંતર ડી બરાબર v0t પ્લસ 1/2 at² બરાબર. અંતર કેટલું તો 1400 બરાબર શરૂઆતનો વેગ કેટલો તો 15 ગુણ્યા 40 વત્તા 1/2 ગુણ્યા પ્રવેગ ગુણ્યા 40 સેકન્ડ સમય, એટલે એનો વર્ગ 15 ચોક 60 એટલે આ બાજુ આવશે 800 આવશે, ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે 40નો વર્ગ 1600 ભાગ્યા 2 એટલે 800 ગુણ્યા એ, એટલે એ બરાબર આવશે 1 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ પેદા કરવો જોઈએ, તો એ રીતે આપણે પ્રવેગ શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર સુરેખ પથ પર ગતિની ચર્ચા કરી અને એમાં જે અલગ અલગ સૂત્રો જોયા એ સૂત્રો પર આધારિત કેટલાક દાખલાઓ ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં પણ આપણે જોયા. હવે આવા દાખલાઓ તમે જો ગણતા રહેશો તો તમને બોર્ડની પરીક્ષામાં અને તમારે જે કે ગુજસેટ આપવાની થાય તો એની અંદર પણ તમે સરળતાથી માર્ક્સ લાવી શકશો. એટલે આ પ્રકરણ આ રીતે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.